કેટલીક કર્મ પ્રકૃતિઓ જેનો ક્યારેક ઉદય હોવા છતાં ઉદીર્ણા ન હોય તે કઈ કઈ છે અને એનું રીઝન શું છે તો તે આપણે લાસ્ટ ક્લાસમાં જોઈ રહ્યા હતા ને. નવમું શું છે? નિંદ્રા પંચક. તો આ કર્મ પ્રકૃતિઓ એમનો ઉદય ક્યારેક હોય પણ છતાં ઉદીર્ણા નહીં હોય તો એવી છે આ નિદ્રા પંચક. તો એનું રીઝન શું છે ફર્સ્ટ ઓફ ઓલ? અને એવું ક્યારેક કયા ગુણ સ્થાનકે થઈ શકે છે તે આપણે જોઈ લઈએ. હવે જ્યારે પણ જીવ 6 પર્યાપ્તિઓ પૂરી કરે તો એનો ઓર્ડર શું હોય, ક્રમ શું હોય? ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે અહીંયા એક જગ્યાથી મૃત્યુ પામીને જીવ બીજી જગ્યાએ અહીંયા એનું આત્મા આવે. ઓકે, અહીંયા આત્મા આવી ગયો પછી શું કરે? સૌથી પહેલા આહાર પર્યાપ્તિ પૂરી કરે, પછી શરીર પર્યાપ્તિ, મેન તો બધી જ પર્યાપ્તિઓ એક સાથે એ શરૂ કરે ને નિર્માણ કરવાની. પણ સૌથી પહેલા પૂરી કઈ કરે? આહાર પર્યાપ્તિ બનાવવાનું પૂરું કરે, પછી શરીર પર્યાપ્તિ પૂરી કરે, પછી આગળ કઈ હોય? ઇન્દ્રિય પર્યાપ્તિ હોય ને, તો અને આગળ આગળ. તો હવે જ્યારે પણ જીવ આહાર પર્યાપ્તિ છે એ પરિપૂર્ણ કરી લે, પછી શરીર પર્યાપ્તિ પણ એ પરિપૂર્ણ કરી લે, તો આ જે પોઈન્ટ ઉપર શરીર પર્યાપ્તિ પરિપૂર્ણ કરી લીધું તો એ સમય અહીંયા પૂર્ણ થઈ ગયું. ઓકે, શરીર પર્યાપ્તિ પરિપૂર્ણ કરવાનું પૂર્ણ થઈ ગયું. એનાથી બાદનું જે આ સમય છે આ સમયથી કરીને હવે શું કરશે? ઇન્દ્રિય પર્યાપ્તિ પરિપૂર્ણ કરવાનું સ્ટાર્ટ કરશે ને અહીંયા, અને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ અહીંયા કરી લેશે. ઓકે, એટલે જીવે શું કર્યું છે? આહાર પર્યાપ્તિ પરિપૂર્ણ કરી, પછી શરીર પર્યાપ્તિ પરિપૂર્ણ કરી લીધી. એના બાદનું જે આ સમય છે એ સમયથી કરીને ઇન્દ્રિય પર્યાપ્તિ પરિપૂર્ણ કરી લે, તો આટલા જે સમય છે આટલું, તો ત્યાર સુધી શું હોય છે? જ્યાં નિદ્રા પંચક છે તો એનો માત્ર ઉદય હોય અને ઉદીર્ણા નહીં હોય. ધ્યાન રાખવાનું. આટલા સમય, આટલા કાળ દરમિયાન શું હોય? જે નિદ્રા પંચક છે એનું શું હોય? ઉદીર્ણા નહીં હોય પણ માત્ર ઉદય હોય. ઓકે, ધ્યાન રાખવાનું. હવે આગળ નેક્સ્ટ છે આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મ નું શું બતાવે છે કે આયુષ્ય કર્મ જે છે, હવે આ એક આયુષ્ય ચાલી રહ્યું છે, એક ભવ ચાલી રહ્યું છે એક જીવનું. ઓકે, અહીંયાથી કરીને આટલું એક એનો ભવ છે. અહીંયા એ મૃત્યુ પામીને પછી અહીંયા નવો ભવ સ્ટાર્ટ થશે ને, એનો નવો આયુષ્ય કર્મનો અહીંયા ઉદય સ્ટાર્ટ થશે કે નવો ભવ સ્ટાર્ટ થશે, એવું હોય. તો હવે જે આયુષ્ય કર્મ જે છે અહીંયા ઓનગોઈંગ ભવ છે, તો એમાં એ ક્યારે એવું હોય કે એને ઉદીર્ણા નહીં હોય? જો આયુષ્ય કર્મ જેનું ચાલી રહેલું છે વિપાક ઉદય, એની પોતાની ઉદીર્ણા પણ સાથે ચાલતી હોય ને, સાથે સાથે. પણ હવે જ્યારે આયુષ્યની છેલ્લી આવલિકા બાકી હોય ને, છેલ્લી આવલિકા એટલે છેલ્લામાં છેલ્લી આટલી આવલિકા હોય, એક આવલિકા કેટલી? એક આવલિકા. એક આવલિકામાં કેટલા સમય આવે? અસંખ્ય સમય આવે. તો જે આયુષ્ય કર્મ, જે ઓનગોઈંગ આયુષ્ય કર્મ છે, એની જે છેલ્લી એક આવલિકા જ્યારે બાકી હોય ને, જેની છેલ્લી એક ઉદય આવલિકા બાકી હોય, તો ત્યારે શું હોય? ઉદીર્ણા નહીં હોય. ત્યારે ઉદીર્ણા બંધ થઈ જાય. ઉદીર્ણા નહીં હોય આયુષ્ય કર્મની, પણ માત્ર ઉદય હોય અને ઉદીર્ણા નહીં હોય. ધ્યાન રાખવાનું. કારણ કે સત્તામાં પછી છે અહીંયા આયુષ્ય કર્મ, અહીંયા પૂરું થઈ જાય છે ને, અહીંયા ક્ષય પામી જશે. આ છેલ્લા ઉદય આવલિકાના છેલ્લામાં છેલ્લું સમય હોય ત્યારે ત્યાર સુધી ઉદય હોય, ત્યાં સુધી સત્તામાં હોય. પછી આ આયુષ્ય કર્મ સત્તામાં છે નથી ને, અહીંયા સત્તામાં જ નથી, તો સત્તામાં જ આગળ છે જ નહીં, તો પછી ઉદીર્ણા શેની કરી શકાય? પછી ઉદીર્ણા કેવી રીતે? ઉદીર્ણામાં શું હોય? અહીંયાથી ખેંચીને લાવીને અહીંયા દલીકો નાખે એવું હોય ને, નિષેકમાંથી. પણ અહીંયા નિષેક જ નથી ને અહીંયા તો આગળ, તો પછી ઉદીર્ણા કોની થાય? એટલા માટે એવું હોય કે છેલ્લી જે એક ઉદય આવલિકા હોય ને,
આ છેલ્લી એક ઉદય આવલિકા આટલું બાકી હોય ને, તો ત્યારે આયુષ્ય કર્મનું શું હોય કે માત્ર ઉદય ચાલે અહીંયા, પણ ઉદીર્ણા નહીં હોય. ઓકે, ધ્યાન રાખવાનું. પછી 11મું પોઈન્ટ શું છે? પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ નો કશા ચારિત્ર મુન્ય કર્મ. તો એનું શું બતાવે છે? એમાં શું બતાવે છે કે અનિવૃત્તિ ગુણ સ્થાનક છે. જ્યાં 9મું ગુણ સ્થાનક છે, અનિવૃત્તિકરણ ગુણ સ્થાનક છે, તો એ ગુણ સ્થાનક સમજો કે આટલું છે. હવે આ 9મું ગુણ સ્થાનક છે, અનિવૃત્તિકરણ ગુણ સ્થાનક આટલું છે. તો એના સંખ્યાતા ભાગલા એ પાસ ઓન થઈ જાય, અને માત્ર જ્યારે છેલ્લો એક જ સંખ્યાત્મક ભાગ આટલું બાકી હોય ને, આટલું એના શું થાય છે? સંખ્યાતા ભાગ પાસ ઓન થઈ જાય આટલું, અને છેલ્લું માત્ર એક આ સંખ્યાત્મક ભાગ બાકી રહે, તો ત્યારે શું થાય છે? નપુંસક વેદોદયે શ્રેણી માંડનારને નપુંસક વેદની પ્રથમ સ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી રહે છે. તો આ જીવ જે છે એને શું હોય છે? નપુંસક વેદ નું ઉદય રહેલું છે. આ નપુંસક વેદ નો ચારિત્ર નો કશાય ચારિત્ર મોન્ય કર્મ જે છે એનું ઉદય ચાલી રહેલું છે આ જીવને. અને આ જીવ શું કરે છે? 9મય ગુણ સ્થાનકે છે, એટલે ઓબ્વિયસલી શું કરે છે? અહીંયા શ્રેણીનું મંડાણ ચાલુ જ છે ને, અહીંયા દેખાય જ છે 9મા ગુણ સ્થાનકે કોણ હોય? શ્રેણી માંડનાર જ હોય. તો અહીંયા જ્યારે પ્રથમ સ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી રહે, નપુંસક વેદ જે છે એનું ઉદય ચાલી રહેલું છે, શ્રેણીનું મંડાણ ચાલી રહેલું છે, 9મા ગુણ સ્થાનકે પહોંચ્યો છે, સંખ્યાત્મક ભાગ વીતી ગયા છે, છેલ્લું એક જ સંખ્યાત્મક ભાગ બાકી રહેલું છે 9મો ગુણ સ્થાનકનું. ત્યારે જ્યારે આ નપુંસક વેદ છે નો કશા ચારિત્ર મોન્ય કર્મ, એનું પણ શું થવાનું છે? એ 10મા ગુણ સ્થાનકે હોય એ નહીં હોય ને, 10મા ગુણ સ્થાનકે આ કર્મ પણ નહીં હોય, એ ઉદયમાં નહીં હોય. તો હવે એટલા જ માટે જ્યારે આ નપુંસક વેદ નો કશા ચારિત્ર મોન્ય કર્મ છે, એ હવે 10મા ગુણ, અહીંયા 9મું ગુણ સ્થાનકે અહીંયા પતી જશે, એના બાદ એ પાસ ઓન થઈ જશે, એનાથી આગળ વધીને એ ચડશે, 10મા ગુણ સ્થાનકે ચડશે ને પછી આગળ આ પોઈન્ટ પછી. તો 10મા ગુણ સ્થાનક શું છે? અહીંયા માત્ર સૂક્ષ્મ લોભ રહેલું હોય ને, અહીંયા સૂક્ષ્મ લોભની કિટ્ટીઓ જ રહેલી હોય માત્ર ઉદયમાં, બાકી તો મોહનીય કર્મોનું કઈ પણ ઉદય નહીં હોય. તો આ શું છે? આ બધા મોહનીય જ કર્મો છે, પણ નથી રહેવાના ત્યાં ઉદયમાં. તો એટલા માટે હવે અહીંયા શું થવાનું છે? આગળ તો પછી એને ઉદીર્ણા માટે કઈ અહીંયા રહેવાનું નથી અહીંયા આગળ. એટલા માટે જે નપુંસક વેદ જે છે એની જે પ્રથમ સ્થિતિની જે છેલ્લી એક આવલિકા બાકી રહેલી હશે, છેલ્લી આવલિકા બાકી રહેશે ને, તો એ વખતે આ નપુંસક વેદનું શું હશે? ઉદય નહીં હશે, સોરી, ઉદય ચાલી રહેલું હશે પણ ઉદીર્ણા નહીં થઈ શકે, કારણ કે આગળ પછી રહેવાના નથી ને આ ઉદયમાં. નપુંસક વેદ નો કશા ચારિત્ર મોન્ય કરવાનું ઉદય રહેવાનું નથી. એટલા માટે અહીંયા છેલ્લી જે આવલિકા હશે ત્યારે ઉદય ભલે હશે પણ ઉદીર્ણા નહીં હોય, એ ધ્યાન રાખવાનું. અને ધ્યાન રાખવાનું, જે ક્ષપક શ્રેણીનું મંડાણ કરતું હોય જીવ તો ક્ષય થઈ જાય ને, ક્ષપક જીવ હોય તો ક્ષય થાય ને, જો ઉપશમક જીવ હોય તો ઉપશમન કરે. તો આપણને ખ્યાલ છે, તો એવી રીતે સમજી લેવાનું આપણને. એટલે ક્ષય, જો ક્ષપક જીવ હોય તો પછી સત્તામાં તો રહેવાનું જ નથી ને, આગળ સત્તામાં જ નહીં હોય તો પછી ઉદીર્ણા શેની કરી શકશે આ? તો ક્ષપક જીવ માટે એવી રીતે સમજવાનું. ઓકે, એ ધ્યાન રાખવાનું. પછી જે સ્ત્રી વેદ નો કશા ચારિત્ર મોન્ય કર્મ છે, એના માટે શું છે કે જે સ્ત્રી વેદના ઉદય વાળું જે જીવ છે, તો એ શ્રેણીનું મંડાણ કરી રહ્યો છે, એ પણ તો એનું પણ શું છે? તો આવી શ્રેણીનું મંડાણ કરી રહ્યો છે, તો ત્યારે
જે સ્ત્રીવેદ નૌકશા ચારિત્ર મૌન્ય કર્મ છે એની જે પ્રથમ સ્થિતિ છે, એની જે છેલ્લી જે આવલિકા છે, એક આવલિકા બાકી રહેલી હશે, તો ત્યારે સેમ એવી જ રીતે ઉદય હશે સ્ત્રીવેદનું, છતાં પણ એની ઉદીર્ણા નહીં હોય. અને પુરુષ વેદ માટે પણ એ સેમ એવી જ રીતે સમજવાનું. શ્રેણી માંડનાર જે પુરુષ વેદ નૌકશા ચારિત્ર મૌન્ય કર્મના ઉદય વાળું જે જીવ છે એના માટે પણ શું સમજવાનું? એના માટે પણ નવમા ગુણ સ્થાનકે સંખ્યાતા ભાગ વીતી જાય, છેલ્લો એક સંખ્યાત્મક ભાગ બાકી રહેલો હોય, તો ત્યારે જ્યાં નપુંસક પુરુષ વેદ જે છે, પુરુષ વેદ નૌકશા ચારિત્ર મૌન્ય કર્મ એની પ્રથમ સ્થિતિની જે છેલ્લી એક આવલિકા બાકી રહેલી હશે, તો ત્યારે એનું ઉદય હોય પણ ઉદીર્ણ નહીં હોય. ઓકે, તો એવી રીતે આપણે સમજાઈ ગયું આ બધા કર્મો માટે. હવે નેક્સ્ટ પોઈન્ટ શું સમજવાનું છે? અહીંયા દેખાય છે કે ઉદય હોવા છતાં ઉદીર્ણ નહીં હોવાના સિચ્યુએશન્સ કેવા કેવા હોઈ શકે છે, આ કયા કયા પોસિબલ છે? આગળ આપણે જે જોયા ને તો તે જ છે, અહીંયા રિવિઝન સમજી લેવાનું. એક તો શું છે, સત્તા નાશ થતી હોય, તો જેમ આપણે જોયું કે જ્યારે કોઈ કર્મ છે, સમજો કે આ કર્મનું નિષેક રચના છે, ઓકે, તો અહીંયા હવે જીવ જે છે એની ઉદય આવલિકા જો અહીંયા આટલી બાકી રહેલી હોય, છેલ્લી એક ઉદય આવલિકા બાકી રહેલી હોય, અહીંયા આટલી છેલ્લી ઉદય આવલિકા છે સત્તાનું છેલ્લો નિષેક છે અહીંયા, તો અને આગળ નિષેક જ બાકી નથી, સત્તામાં છે જ નહીં, આગળ બિલકુલ પણ નિષેક બાકી નથી. આગળ સત્તાનું નાશ થવાનું છે, અહીંયા સત્તામાંથી જ કર્મનું ટોટલી ક્ષય થવાનું જ છે એક આવલિકા બાદ. તો એવા સિચ્યુએશન્સમાં શું હોય કે એ કર્મનો ઉદય હોય પણ ત્યારે ઉદીર્ણા નહીં હોય. કારણ કે ઉદીર્ણા શું હોય કે અહીંયાથી આગળના નિષેકમાંથી ઉપાડીને ઉદય આવલિકામાં લાવીને ભોગવવા એ હોય ને, એને ઉદીર્ણા કહેવાય. પણ આગળ અહીંયા ન નિષેક છે, સત્તાનું નાશ થવાનું છે, તો પછી ઉદીર્ણા તો અસંભવ હોય ને. પછી નેક્સ્ટ સિચ્યુએશન શું છે? શરીર પર્યાપ્તિ પૂર્ણ થઈને ઇન્દ્રિય પર્યાપ્તિ હજી બાકી હોય, તો ત્યારે આપણે નિદ્રા પંચક માટે જોયું ને. અહીંયા ક્વેશ્ચન આવી છે, નિદ્રા પંચક પ્લીઝ એક્સપ્લેન અગેન. તો જે નિદ્રા પંચક છે, આ નિદ્રા પંચકમાં 5 દર્શનાવર્ણ્ય કર્મો છે, 5 નિદ્રાના. તો એના માટે શું સમજવાનું છે કે હવે જ્યારે કોઈ પણ જીવ એક જગ્યાએ અહીંયા મૃત્યુ થાય છે, પછી વિગ્રહ ગતિ કરીને આવે છે, અહીંયા આત્મા આવે છે, ટ્રાવેલ કરીને આવે છે, ભવ બદલીને અહીંયા આવે છે, અહીંયા મૃત્યુ પામીને બીજી જગ્યાએ અહીંયા ઉત્પન્ન થવાનું છે, તો આત્મા અહીંયા આવી જાય છે. તો આત્મા શું કરશે? પહેલા તો પોતાનું શરીર વગેરે ઇન્દ્રિય વગેરે બનાવશે ને, 6 પર્યાપ્તિ પૂરી કરશે ને. તો અહીંયા સમજો કે મનુષ્યનો જીવ છે, માતાની કુક્ષીમાં આવ્યો છે આત્મા, પછી શું કરશે? હવે પોતાનું શરીર તો બનાવશે ને. તો પહેલા તો આહાર પર્યાપ્તિ પૂરી કરશે, એના બાદ શું કરશે? એના બાદ શરીર પર્યાપ્તિ પૂરી કરશે, એના બાદ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરશે, એટલે કે આહાર વાપરશે, એમાંથી શરીર નિર્માણ કરશે, ઇન્દ્રિય બનાવશે વગેરે. આગળ પછી એવી રીતે સ્વયોગે 6 પર્યાપ્તિઓ પરિપૂર્ણ કરશે, શ્વાસોશ્વાસ, ભાષા, મન, આવી રીતે હોય ને આગળની પર્યાપ્તિઓ. તો એવી રીતે 6 પર્યાપ્તિઓ પૂરી કરે ને, તો એ આપણે ભણ્યું છે. તો હવે આ આત્મા હવે એ શું કરે છે? આહાર પર્યાપ્તિ પરિપૂર્ણ કરી લે છે. એના બાદ હવે શરીર પર્યાપ્તિ એ પણ પૂરી કરી લે છે. ઓકે, અહીંયાથી આટલું એ પરિપૂર્ણ કરી લીધી. હવે એ પરિપૂર્ણ કરી લીધા બાદનું જે સમય છે, ઓકે, આ સમયથી કરીને હવે ઇન્દ્રિય પર્યાપ્તિ પછી પરિપૂર્ણ કરશે. તો એ ઇન્દ્રિય પર્યાપ્તિ પરિપૂર્ણ કરશે તે સમય સુધી
એટલે આટલું જે સમય છે, એટલે શરીર પર્યાપ્તિ પરિપૂર્ણ કર્યા બાદનું જે સમયથી કરીને ઇન્દ્રિય પર્યાપ્તિ હજી પરિપૂર્ણ નથી કરી અને કરશે તો એ સમય સુધી આટલું સમય જે ડ્યુરેશન છે એટલામાં જીવોનું શું હોય છે કે નિદ્રા પંચક છે ને, આ 5 કર્મોનું શું હોય કે ઉદય હોય પણ ઉદીર્ણા નહીં થઈ શકે. તો એ આપણે ધ્યાન રાખવાનું. ઓકે, પછી નેક્સ્ટ છે અયોગી અવસ્થામાં, એટલે કે યોગનું અભાવ રહેલું હોય. કયો ગુણ સ્થાનક હોય? 14th ગુણ સ્થાનક હોય. ત્યારે અયોગી અવસ્થામાં રહેલો હોય, જે યોગનો અભાવ હોય, તો યોગના અભાવ હોવાના કારણે એવા 10 કર્મ પ્રકૃતિઓ છે જેની ઉદીર્ણા નહીં થઈ શકે, પણ માત્ર ઉદય એ ચાલી રહેલું હોય. તો એવા આપણે ભણ્યું હતું કે શું છે? મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, તીર્થંકર નામ કર્મ, ત્રસવાદર, પર્યાપ્ત સૌભાગ્ય, આદેય, યશકીર્તિ અને ઉચ્ચ ગોત્ર કર્મ. 10 પ્રકૃતિઓ છે, તો એમનું યોગના અભાવ હોવાના કારણે એનું ઉદીર્ણા નહીં થઈ શકે, પણ માત્ર ઉદય થઈ શકે છે. તો એવા આપણે રિવિઝન અહીંયા થઈ ગયું. હવે આગળ નેક્સ્ટ આપણે ચાલશું. અહીંયા ઉદીર્ણા નું જે ટોપિક આપણું ચાલી રહ્યું હતું, પહેલા તો બંધ વિધિ કરી, પછી ઉદય વિધિ, હવે ઉદીર્ણા વિધિ એ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે આપણું. તો ઉદીર્ણા યંત્ર જે છે અહીંયા, તો એ અહીંયા આપણને દેખાય છે. તો તે આપણને અહીંયા સમજવાનું છે. અહીંયા સિરિયલ નંબર છે, અહીંયા ગુણસ્થાનકો નામ છે, એટલે કે 14 ગુણસ્થાનકો છે. પહેલાથી 14 કરીને આ બધા નામ છે. પછી મૂળ પ્રકૃતિઓ બતાવે છે અહીંયા કર્મોની, કે ઉદીર્ણા કેટલી કેટલી કર્મ પ્રકૃતિઓનું થઈ શકે છે. ઉદીર્ણા વિચ્છેદ કેટલી પ્રકૃતિનો હોય છે તે અહીંયા બતાવે છે, અને અનુદીર્ણા બતાવે છે અહીંયા. ઓકે, પછી અહીંયા ઉત્તર પ્રકૃતિઓ છે. આ યાદ રાખો, મૂળ પ્રકૃતિ 8 હોય ને ટોટલ, તો એમાંથી અહીંયા છે. ઓકે, અને ઉત્તર પ્રકૃતિઓ જે આપણે ભણ્યા તો તે અહીંયા છે. ઉદીર્ણા કેટલી પ્રકૃતિઓનું થઈ શકે? તો ઓઘ થી 122 પ્રકૃતિઓનું ઉદીર્ણા થઈ શકે છે. કયા કયા ગુણ સ્થાનકે કેટલાનું ઉદીર્ણા થઈ શકે છે તો તે અહીંયા બતાવે છે. પછી કુલ વિચ્છેદ કેટલી ઉદીર્ણા વિચ્છેદ કેટલી પ્રકૃતિઓનું થાય છે તે છે. પછી અનુદીર્ણા, પછી વિચ્છેદ, અને ક્યાં એડ થાય છે કોઈ પ્રકૃતિ તો તે બતાવે છે. પછી આ બધી એક 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 પ્રકૃતિઓ છે. જ્ઞાનાવરણ્ય, દર્શન, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. તો 8 કર્મ મૂળ પ્રકૃતિઓનું દરેકનું એવી રીતે સેગ્રીગેટ કરીને બતાવેલું છે આ ટેબલમાં. તે પણ અહીંયા બધાને પોતપોતાના બુક્સમાં પણ હશે આ ટેબલ, તો એ જોવાનું, એ ધ્યાન રાખવાનું. શું છે આ ઉદીર્ણા યંત્રમાં શું બતાવે છે? આપણે આ રિવિઝન પણ થઈ જશે કે પહેલા મિથ્યાત્વ ગુણ સ્થાનકે 8 પ્રકૃતિઓનું ઉદીર્ણા હોય, 117 પ્રકૃતિઓનું ઉદીર્ણા થઈ શકે છે. અનુદીર્ણા 5 પ્રકૃતિઓનું હોય, એ ધ્યાન રાખવાનું. અહીંયા દેખાય છે 5 પ્રકૃતિઓ: મિશ્ર, મોહની, સંકિત, મોહની, આર્ગિક, જીન, નામ, કર્મ. તો આનું અનુદીર્ણા હોય. પછી સાસ્વાદન બીજું ગુણ સ્થાનક, એમાં 111 પ્રકૃતિનો ઉદીર્ણા હોય. કુલ વિચ્છેદ 5 પ્રકૃતિનો વિચ્છેદ હોય. અનુદીર્ણા 6 નું હોય. અહીંયા દેખાય છે આપણને 6 કેવી રીતે બને છે? અહીંયા 5 + 1 6, આ એ ધ્યાન રાખવાનું. અહીંયા આ 6 પ્રકૃતિ છે ને એનું અનુદીર્ણા હોય, તો આ બધાની અહીંયા ગણીને બતાવેલું છે, યાદ રાખવાનું. અને 5 નું ઉદીર્ણા વિચ્છેદ થાય છે અહીંયા પહેલાના અંતે. ઓકે, પછી ત્રીજું મિશ્ર દૃષ્ટિ ગુણ સ્થાનક, 100 પ્રકૃતિનો ઉદીર્ણા થાય. અનુદીર્ણા 8 ની હોય, અને વિચ્છેદ 9 + 1, એટલે 9 નો વિચ્છેદ થાય છે અને 1 એડ થાય છે.
અહીંયા દેખાય છે મિશ્ર દૃષ્ટિ ગુણ સ્થાનકમાં 9 નું વિચ્છેદ થાય છે અને 1 એડ થાય છે. મિશ્ર મોની એડ થાય છે, આ 9 નું વિચ્છેદ થાય છે. અને અહીંયા શું બતાવે છે, ટોટલ કેટલી છે? આ 8 નું અનુદીર્ણ થાય છે. 8 પ્રકૃતિનો અનુદીર્ણ થાય છે, કારણ કે મિશ્ર મોની અહીંયા એડ થાય છે ને, તો અહીંયા મિશ્ર મોનિયા નહીં ગણવાનું, એટલે અહીંયા 4 ગણવાના. એટલે 4 + 1 5 + 3 8, એટલે 8 પ્રકૃતિઓ ગણવાની છે. અહીંયા ધ્યાન રાખવાનું, કારણ કે મિશ્ર મોનિયા અહીંયા +1 થાય છે, એડ થાય છે ને અહીંયા, એટલે અહીંયા આ નથી ગણવાનું મિશ્ર મોનિયા, પણ આ બાકીની ગણવાની, એટલે 8 ગણવાની છે અનુદીર્ણામાં ત્રીજા ગુણ સ્થાનકે. પછી ચોથા ગુણ સ્થાનકે શું થાય છે? 104 ની ઉદીર્ણા થાય છે, એમાં અનુદીર્ણા 3 ની હોય છે અને વિચ્છેદ 1 નો વિચ્છેદ હોય છે અને +5 થાય છે. અહીંયા દેખાય છે આપણને શું થાય છે કે અહીંયા 1 નું ઉદીર્ણા વિચ્છેદ હોય છે, મિશ્ર મોહનીનો ઉદીર્ણા વિચ્છેદ +5 થાય છે. અહીંયા સંકિત મોહનીને 4 અનુપૂર્વી કર્મ. અને અહીંયા જે બતાવે છે શું કે અનુદીર્ણા અહીંયા 3 દેખાય છે. અહીંયા જે તો 3 કયા 3 ની અનુદીર્ણા થાય છે? આહારક દ્વિક અને જીન નામ કર્મ, એની અનુદીર્ણા હોય છે ચોથા ગુણ સ્થાનકે. ઓકે, ધ્યાન રાખવાનું, કારણ કે અહીંયા આપણને શું દેખાય છે, બાકી જે છે આ મિશ્ર મોહનીય તે અહીંયા એડ થઈ ગયું હતું ને, સોરી એનું આ વિચ્છેદ થઈ ગયું ને, અહીંયા એડ થયું હતું અને પછી ત્રીજાના અંતે મિશ્ર મોહનીય કર્મનું શું થઈ ગયું? વિચ્છેદ થઈ ગયું. પછી સંકિત મોહનીયને 4 અનુપૂર્વી, એટલે કે આ એનું વિચ્છેદ થઈ ગયું અને સંકિત મોહનીયને 4 અનુપૂર્વી કર્મ, તો સંકિત મોહનીય અહીંયા એડ થાય છે, અહીંયા +1 થાય છે અહીંયા, અને 4 અનુપૂર્વી જે છે તો અહીંયા દેખાય છે 1 નર્ક અનુપૂર્વી અને આ 3 અનુપૂર્વી, એટલે 4 અનુપૂર્વી તો અહીંયા એડ થાય છે, એટલે એને પણ કાઉન્ટ નહીં કરવાનું. બાકી કોણ બચે છે? આ આહારક દ્વિક અને જીન નામ કર્મ, તો અહીંયા 3 ની અનુદીર્ણા હોય. પછી પાંચમું કયો છે આ ગુણ સ્થાનક? એમાં 87 કર્મ પ્રકૃતિનો ઉદીર્ણા હોય છે, થઈ શકે છે. પછી 3 ની અનુદીર્ણા હોય અને 17 નું ઉદીર્ણા વિચ્છેદ હોય. દેખાય છે અહીંયા 17 નું ઉદીર્ણા વિચ્છેદ થાય છે ચોથાના અંતે, અને 3 નું અનુદીર્ણા હોય. કયા 3? આહારક દ્વિક અને જીન નામ કર્મ, આ 3 નું શું હોય? અનુદીર્ણા હોય છે. છઠ્ઠું છે પ્રમત સંયત ગુણ સ્થાનક, એમાં ઉદીર્ણા થઈ શકે છે 81 કર્મોની, અને 1 નું અનુદીર્ણા હોય અને વિચ્છેદ 8 કર્મોનું થાય ને એડ થાય છે +2 થાય છે પ્રકૃતિઓનું. તો અહીંયા છઠ્ઠા ગુણ સ્થાનકે શું દેખાય છે કે 8 પ્રકૃતિઓનું ઉદીર્ણા વિચ્છેદ થાય છે. અહીંયા આહારક દ્વિક છે એ એડ થાય છે, +2 થાય છે. તો અહીંયા કોણ બચશે? આ બધા ગયા, માત્ર આ જીન નામ કર્મ બચે છે, તો એનું અનુદીર્ણા સમજવી અહીંયા. પછી 7મું ગુણ સ્થાનક અપ્રમત સંયત ગુણ સ્થાનકે 73 કર્મોની ઉદીર્ણા થઈ શકે છે, 1 ની અનુદીર્ણા અને 8 નું વિચ્છેદ. તો અહીંયા દેખાય છે 73 ની ઉદીર્ણા, 8 કર્મોનું ઉદીર્ણા વિચ્છેદ થાય છે, અને 1 જે છે જીન નામ કર્મ એનું અનુદીર્ણા હોય છે. ધ્યાન રાખવાનું. અને અહીંયા એડ થાય, અરે આ અલગ છે, આ લાલમાં છે, એટલે કે આ જે ઉદય વિધિ છે એનાથી અલગ છે. પછી નેક્સ્ટ છે 8મું ગુણ સ્થાનક, એમાં 69 પ્રકૃતિઓનું ઉદીર્ણા હોય, 1 ની અનુદીર્ણા અને 2 નું ઉદીર્ણા વિચ્છેદ થાય છે. અહીંયા 4 નું શું થાય છે? ઉદીર્ણા વિચ્છેદ થાય છે, 1 નું અહીંયા અનુદીર્ણા થાય છે, જેના નામ કર્મનું અનુદીર્ણા થાય છે. અને અહીંયા શું થાય છે? 4 નું ઉદીર્ણા વિચ્છેદ થાય છે, અહીંયા 4 લખવાનું. પછી 9મું ગુણ સ્થાનક છે, એમાં શું થાય છે? 63 કર્મોની ઉદીર્ણા થાય છે, 1 નું અનુદીર્ણા અને 6 નું ઉદીર્ણા વિચ્છેદ થાય છે. ઓકે, તો અહીંયા આપણને શું દેખાય છે? 9મા ગુણ સ્થાનકે 6 કર્મોનું
ઉદીરણા વિચ્છેદ થાય છે અને એકનું અનુદીર્ણા હોય છે જીન નામ કર્મનું. પછી 10મા ગુણ સ્થાનકે શું થાય છે? 57 ની ઉદીર્ણા થઈ શકે છે, એકની અનુદીર્ણા હોય અને 6 નો વિચ્છેદ થાય છે. 10મા ગુણ સ્થાનકે 6 નું ઉદીર્ણા વિચ્છેદ, એકનું અનુદીર્ણા હોય છે. પછી 11મા ગુણ સ્થાનકે 56 ની ઉદીર્ણા, એકની અનુદીર્ણા અને એકનું ઉદય વિચ્છેદ. 11મા ગુણ સ્થાનકે એકનું ઉદય વિચ્છેદ, ઉદીર્ણા વિચ્છેદ અને એકની અનુદીર્ણા, જેના નામ કર્મની અનુદીર્ણા હોય. પછી 12મા ગુણ સ્થાનકે શું બતાવે છે? અહીંયા જે દ્વિચરીમ સમય સુધી 54 ની ઉદીર્ણા હોય, છેલ્લા સમય 52 ની ઉદીર્ણા હોય અને આખામાં એકની અનુદીર્ણા હોય અને બેનું ઉદીર્ણા વિચ્છેદ હોય. એટલે દ્વિચરીમ સમય સુધી, 11મા ગુણ સ્થાનકના અંતે બે કર્મોનું ઉદીર્ણા વિચ્છેદ હોય અને દ્વિચરીમ સમયના અંતે બેનું ઉદીર્ણા વિચ્છેદ હોય. ઓકે, તો અહીંયા દેખાય છે કે 54 નું ઉદીર્ણા હોય પહેલાથી કરીને દ્વિચરીમ સુધી, ચરીમ સમય સુધી, અને છેલ્લા સમય 52 ની ઉદીર્ણા થઈ શકે. પછી ઉદીર્ણા વિચ્છેદ આ ક્યાં થાય છે? 11મા ના લાસ્ટ સમયના અંતે અને દ્વિચરીમ સમયના અંતે અહીંયા બેનું શું થાય છે? ઉદીર્ણા વિચ્છેદ થાય છે અને એકનું શું હોય છે? અનુદીર્ણા હોય છે. પછી 13મા ગુણ સ્થાનકે શું થાય છે? 39 ની ઉદીર્ણા, 14 કર્મોનું ઉદીર્ણા વિચ્છેદ અને +1 થાય છે. 13મા ગુણ સ્થાનકે શું થાય છે? 14 નું ઉદય વિચ્છેદ થાય છે અને +1 થાય છે. આ 14 કર્મોનું શું થાય છે? ઉદીર્ણા વિચ્છેદ થાય છે અને જીના નામ કર્મ એડ થાય છે, +1 થાય છે. એટલે અહીંયા કઈ નથી, હવે અનુદીર્ણામાં કઈ બચ્યું નથી. ઓકે, પછી 14મા ગુણ સ્થાનકે ઉદીર્ણા 0, કોઈ પણ કર્મની નહીં થઈ શકે, 0 લખવાનું. અનુદીર્ણા પણ નથી અને વિચ્છેદ થાય છે. 39 કર્મોનો વિચ્છેદ, ઉદીર્ણા વિચ્છેદ થાય છે. એટલે અહીંયા ઉદીર્ણા 0 છે, અનુદીર્ણા પણ નથી અને 39 કર્મોનો ઉદીર્ણા વિચ્છેદ થાય છે. ઓકે, તો એવી રીતે આપણે આખું આ સમજી લીધું ઉદીર્ણા યંત્ર. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે શું સમજવાનું છે? હવે આપણને ડિફરન્સ સમજવાનું છે. ઉદયમાં શું ડિફરન્સ છે અને ઉદીર્ણામાં શું ડિફરન્સ છે? તો ઉદય અને ઉદીર્ણામાં શું શું તફાવત છે, શું ડિફરન્સીસ છે, તે સમજવાનું છે આપણને. તો ઉદય એટલે કે શું હોય છે? તો કર્મનું જે ફળ છે એનો અનુભવ કરવો, તેને ઉદય કહેવાય છે. કર્મો જયારે ઉદયમાં આવે તો ત્યારે શું થાય? એના પોતપોતાના જે ફળ હોય છે, તો એનું ફળની અનુભૂતિ થાય છે આત્માને. શુભાશુભ ફળોની અનુભૂતિ થાય, જેવા જેવા જેના જેવા ફળ હોય તો એની અનુભૂતિ થાય, તો એને કહેવાય છે ઉદય. પણ ઉદીર્ણા એટલે કે શું? કે જે કર્મોનું વિપાક ઉદય ચાલી રહેલું હોય છે, તો એ કર્મોનું શું થાય છે કે પ્રયત્ન વડે જીવ શું કરે છે? એને આગળની સ્થિતિમાંથી ઉઠાવીને શું કરે છે? પ્રયત્ન વડે ઉઠાવીને એને હમણાં ઉદય આવલિકામાં નાખે છે. જે ઉદય આવલિકા ચાલી રહેલી છે એમાં નાખે છે અને એને ભોગવે છે, તો એને કહેવાય છે ઉદીર્ણા. ઓકે, એટલે જે પણ કર્મોનું વિપાક ઉદય હમણાં ચાલી રહેલું છે, તો એ સેમ કર્મોને આગળના નિષેકમાંથી એ કર્મદલિકોને ઉઠાવીને જે ઉદય આવલિકા ચાલી રહેલી છે એને એમાં ઉઠાવીને એમાં નાખે છે અને ભોગવે છે. એટલે એને વહેલું ભોગવી નાખે છે, તો એને કહેવાય છે ઉદીર્ણા. આ પહેલું એના ડેફિનેશનમાં તફાવત છે. બીજું પોઈન્ટ શું છે કે ઉદય નું કારણ શું છે? ઉદય કોના કારણે ઉદય થઈ શકે છે કર્મોનું? તો ઉદય અહીંયા શું સમજવાનું? અહીંયા ઉદય એટલે કે વિપાક ઉદય સમજવાનું છે અહીંયા આપણને.
ઓકે, જયારે અહીંયા આપણે ઉદયની વાત કરી રહ્યા છે તો તું શું સમજવાનું? રસોદય અથવા તો વિપાકોદય, એની વાત કરી રહ્યા છે આપણે. ઓકે, તો વિપાકોદય નું કારણ શું છે? તો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવ, આ 5 હેતુ આપણે પહેલા પણ ભણ્યા હતા ને, ત્યાં 5 કારણ છે. કોઈ પણ કર્મનો ઉદય થવાના આ વિપાકોદય થવાના આ 5 કારણ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ, જે એવા એના અનુરૂપે હોય જે કર્મોનું, તો એનું વિપાકોદય શરૂ થાય છે. ઉદીરણાનું કારણ શું છે? ઉદીરણાનું કારણ આ જે 5 હેતુઓ છે ને એ છે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવ, તે છે. પ્લસ જીવનો જે વીર્ય વ્યાપાર છે તે પણ એનું કારણ બને છે. જીવનો વીર્ય વ્યાપાર જે છે એ પણ એનું કારણ બને છે ઉદીર્ણા કરવાનું, એટલે કે જે એક્સ્ટ્રા એફર્ટ્સ લગાડે છે. વીર્ય વ્યાપાર એટલે કે કઈ વિશેષ પ્રયત્ન કે વિશેષ એફર્ટ્સ, એક્સ્ટ્રા એફર્ટ્સ નાખીને એ ઉદીર્ણા કરે છે કોઈ કર્મોની, તે પ્લસ 5 હેતુ એ બધા વર્ક કરે છે, કારણરૂપ બને છે ઉદીર્ણા કરવાના કારણ. ઓકે, ધ્યાન રાખવાનું. હવે જીવનો એક્સ્ટ્રા વીર્ય વ્યાપાર, એક્સ્ટ્રા એફર્ટ્સ કેવા કરી શકે? સમજો કે આપણે ફ્રીજમાં જઈને બેસી જઈએ તો આપણે એક્સ્ટ્રા એફર્ટ કરી આપણા જે અશાતા વેદનીય કર્મો છે એના ઉદય માટે આપણે એક્સ્ટ્રા એફર્ટ્સ કરીને તો હમણાં એ ઉદયમાં એની ઉદીર્ણ થઈ જશે હમણાં. તો એ એક્ઝામ્પલ આપણે અહીંયા સમજી શક્યા છે. પછી ત્રીજું આપણે ડિફરન્સ જોઈએ કે ક્યાં સુધી આ ઉદય ચાલી શકે છે. જ્યાર સુધી કોઈ પણ કર્મ સત્તામાં રહેલું હશે ને, તો ત્યાર સુધી એ કર્મોનું ઉદય એ ચાલુ હોય છે. જો સત્તાનો નાશ થઈ જાય તો ઉદયનું પણ નાશ થઈ જાય. અને ઉદીર્ણા ક્યાં સુધી થઈ શકે છે? તો એ અંતિમ સમય સુધી નહીં હોય. ઉદય એ કોઈ પણ કર્મનો ઉદય ચાલતો હોય તો એના અંતિમ સમય સુધી કઈ ઉદીર્ણા નહીં થઈ શકે. પણ સત્તામાં હવે સત્તા આટલી જ છે, સમજો કર્મોની સત્તા આટલી જ છે ટોટલ, બસ આટલી જ બાકી છે. તો આ સત્તામાં જ્યારે છેલ્લું એક આવલિકા જેટલા જ નિષેક બાકી હોય ને, એક આવલિકા આટલા જ નિષેક બાકી છે સત્તામાં, આટલા જ ભોગવવાના બાકી છે, તો ત્યારે પછી અટકી જાય છે ઉદીર્ણા. એટલે આ છેલ્લા અહીંયા એક ઉદય આવલિકાથી પહેલાના સમય સુધી અટકી જાય છે, પહેલા જ અટકી જાય છે ઉદીર્ણા. એટલે છેલ્લી આવલિકા, ઉદય આવલિકામાં ઉદય ભલે ચાલે પણ ઉદીર્ણા નહીં હોય. ઉદીર્ણા પછી અટકી જાય, કારણ કે ઉદીર્ણા ક્યાંથી કરે? આગળ નિષેક જ નથી ને સત્તામાં. સત્તાની છેલ્લી આવલિકા છે આ ઉદય આવલિકા. આગળ તો નિષેકમાં છે, નિષેક જ નથી, સત્તામાં રહેવાના નથી કર્મોનો દલિત, તો શું લાવીને ખેંચીને લાવીને આગળ મૂકશે અને ભોગવશે? ઉદીર્ણા શેની કરશે? પછી ચોથું પોઈન્ટ ડિફરન્સ શું છે કે ક્યાર સુધી હોય ઉદય, કયા ગુણસ્થાનક સુધી હોઈ શકે? તો 14th ગુણસ્થાનક સુધી ઉદય, કોઈ પણ કર્મોનો ઉદય હોઈ શકે છે. તે તો આપણે જોયું છે. છેલ્લે 14th ગુણસ્થાનકે કેટલા કર્મોનું ઉદય ચાલતું હોય? 12 કર્મોનું હોય છે ને, આપણે ઉદય વિધિમાં ભણ્યું તો બધાને યાદ રહેવું જરૂરી છે. પણ ઉદીર્ણા કેટલા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે કર્મોની? 13th ગુણસ્થાનક સુધી જ હોઈ શકે છે. એ પણ આપણે જોઈએ ને, 14માં ગુણસ્થાનક કેટલા કર્મોની ઉદીર્ણા રહેલી હોય? 0. આ યાદ છે ને? જો આપણે બધું ભણ્યું છે. શું દેખાય છે? 14માં ગુણસ્થાનકે કેટલા કર્મોની ઉદીર્ણા ચાલી રહેલી છે? અહીંયા શું દેખાય છે? દેખાય છે 0. એટલે 13માં ગુણસ્થાનક સુધી જ, 13માં ગુણસ્થાનકના અંત સુધી જ કોઈ પણ કર્મોની ઉદીર્ણા થઈ શકે છે, ચાલતી હોય, એના બાદ નથી હોતી. એટલે એવી રીતે આપણે ડિફરન્સીસ જોઈ લીધા. ઉદય અને ઉદીર્ણામાં શું તફાવત છે, બધાને યાદ રહેવું જરૂરી છે. હવે આપણે આગળ નેક્સ્ટ ટોપિક ઉપર ચાલશું. કઈ કર્મ પ્રકૃતિનો ઉદીર્ણા કયા ગુણસ્થાનકથી ક્યાં સુધી, તે ભણી લઈએ આપણે. કર્મના હિસાબે હવે આપણે સમજવાનું છે પર્ટિક્યુલર કર્મોનું. પહેલું કયો કર્મ છે? જ્ઞાનાવર્ણીય 5 કર્મો છે.
તો પહેલા ગુણસ્થાનક થી 12મા ગુણસ્થાનક, પછી અહીંયા એક ડેશ દેખાય છે, અહીંયા આપણે અહીંયા એક આ દેખાય છે, આ અંડરસ્કોર, તો એ બતાવે છે કે આપણને નીચે જોવું પડશે. અહીંયા ફૂટનોટમાં અહીંયા શું બતાવે છે? જ્ઞાનાવર્ણ્ય 5, દર્શનાવર્ણ્ય 4, અંતરાય 5, સંજ્ઞાના લોભની ઉદીર્ણાનું અહીંયા શું બતાવે છે કે એક આવલિકા ન્યૂન તે ગુણઠાણા સુધી. ઓકે, એટલે અહીંયા શું મીનિંગ સમજવાનું? જ્ઞાનાવર્ણ્યના 5 કર્મો છે એ પહેલા ગુણસ્થાનક થી 12મા ગુણસ્થાનકના અંત સુધી નથી, પણ 12મા ગુણસ્થાનક નું છેલ્લું સમય હોય એનાથી એક આવલિકાથી પહેલા જ સુધી જ ઉદીર્ણા હોય. એટલે છે છેલ્લી અંતિમ એક આવલિકા રહેલી હશે 12મા ગુણસ્થાનકની છેલ્લી આવલિકા, તો એમાં આ જ્ઞાનાવર્ણ્ય 5 નું ઉદીર્ણા નહીં હોય. એ ધ્યાન રાખવાનું. તો અહીંયા દેખાય છે ફૂટનોટમાં. કેમ? કારણ કે 13મા ગુણસ્થાનકે તો શું હોય છે? કેવલી અવસ્થા હોય છે. 12મા ગુણસ્થાનકના અંતે જ શું કરે છે જીવ? આ કર્મક્ષય કરી નાખે છે ને, આ ઘાતી કર્મનું. તો પછી નિષેકમાં આગે રહેવાનું જ નથી આ જ્ઞાનાવર્ણ્ય 5 કોઈ પણ ઘાતી કર્મ. તો ઉદીર્ણા શેની કરશે? પછી સત્તા જ નાશ થવાનું છે. તો એવી રીતે યાદ રાખવાનું. પછી છે દર્શનાવર્ણ્ય 4. ઓકે, એટલે નિદ્રા પંચક સિવાયના દર્શનાવર્ણ્ય 4 કર્મો એ પહેલાથી 12મા ગુણસ્થાનકના જે છેલ્લી આવલિકા છે, અહીંયા પણ છે એવી રીતે અંડરસ્કોર, તો એ જ દેખાય છે અહીંયા. એ 12મા ગુણસ્થાનકનું એક આવલિકા બાકી હોય એનાથી પહેલા જ એનું ઉદીર્ણા થઈ શકે, એના બાદ નહીં હોય. એટલે છેલ્લી આવલિકા ઓનવર્ડ્સ દર્શનાવર્ણ્ય કર્મનું ઉદીર્ણા નહીં હોય. પછી નિદ્રાદ્વિક, એ નિદ્રાદ્વિક એ પહેલાથી 12મા ગુણસ્થાનક, પછી અહીંયા શું દેખાય છે? અહીંયા ડોટ અને અંડરસ્કોર છે, તો અહીંયા આપણને પાછું નીચે જોવું પડશે. એના માટે શું અહીંયા જોવું પડશે? અહીંયા નિદ્રાદ્વિકની ઉદીર્ણા વિશે અહીંયા શું બતાવે છે? એક આવલિકા અને એક સમયની 12મા ગુણસ્થાનક સુધી. એટલે નિદ્રાદ્વિક જે છે, દ્વિકમાં કોણ આવશે? નિદ્રા અને પ્રચલા. નિદ્રા અને પ્રચલા દર્શનાવર્ણ્ય કર્મ આ બંને આવશે એમાં. તો આ બંને કર્મોનું શું છે કે પહેલા ગુણસ્થાનક થી કરીને 12મા ગુણસ્થાનકમાં એક આવલિકાને એક સમય બાકી હોય, એનાથી પહેલા જે ઉદીર્ણા થઈ શકે, એના બાદ નહીં થઈ શકે. એ ધ્યાન રાખવાનું. કારણ કે એનું શું હોય છે યાદ છે ને? 12મા ગુણસ્થાનક નું શું છે? દ્વિચરીમ સમયે આ નિદ્રાદ્વિકની સત્તાનો નાશ થાય છે ને, યાદ છે ને? આ યાદ રાખવાનું, ગડબડ નહીં કરવાની. અહીંયા શું દેખાય છે? અહીંયા નિદ્રાદ્વિક નું શું દેખાય છે? અહીંયા આપણને 12મા ગુણસ્થાનકે કે એનો ઉદીર્ણા વિચ્છેદ ક્યાં થાય છે? અહીંયા થઈ જાય છે. ક્યાં? દ્વિચરીમ સમયમાં જ એનો ઉદીર્ણા વિચ્છેદ થઈ જાય છે. અને પછી ઉદય વિચ્છેદ પણ થાય છે અને ઉદીર્ણા વિચ્છેદ પણ થઈ જાય છે. કારણ કે આગળ પછી સત્તામાંથી જ નીકળી જવાનું છે ને. નિદ્રા શું છે? આ ઘાતી કર્મ છે ને, તો 12મા ગુણસ્થાનકના થી પાર જ નહીં કરી શકે ને, ક્ષય થવાનું છે. જીવ ક્ષય કરીને કેવલી અવસ્થા પ્રાપ્ત કરવાનું છે ને, એટલે આગળ સત્તામાં છે હોવાનું નથી, નાશ થવાનું છે. તો પછી ઉદીર્ણા ક્યાંથી શું કરશે? એ ધ્યાન રાખવાનું. પછી છે થિણદ્ધિત્રિક, એમાં કોણ હશે? નિદ્રાના 5 નિદ્રાના બાકીના 3, એટલે નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા અને સ્થ્યનર્ધિ કે થિણદ્ધિ નિદ્રા દર્શનાવર્ણ્ય કર્મ. આ 3 કર્મોનું પહેલાથી 6ઠા ગુણસ્થાનક સુધી ઉદીર્ણા હોઈ શકે છે, જેમ અહીંયા દેખાય છે આપણને. 6ઠાના અંતે થઈ જાય છે ને ઉદીર્ણા વિચ્છેદ, દેખાય છે અહીંયા. પછી છે વેદનીય દ્વિક, એટલે શાતા વેદનીય, એ પહેલાથી 6ઠા ગુણસ્થાનક સુધી જ ઉદીર્ણા થઈ શકે છે. એના બાદ ઉદીર્ણા નહીં હોય. ભલે ઉદય હોય પણ ઉદીર્ણા નહીં હોય છે, થઈ શકે. પછી અહીંયા આપણે પહેલા જોયું હતું, આ અલગ છે. આ
રેડમાં, એટલે ભૂલવું નહીં, ગડબડ નહીં કરવાની. ઉદીરણા વિધિ અલગ છે, ઉદય વિધિ અલગ છે. ઉદય હજી આગળ થતું રહેશે, પણ ઉદીરણાનું વિચ્છેદ થઈ જાય છે અહીંયા વેદનીય દ્વિકનું. છઠ્ઠાના અંતે યાદ રાખવાનું. પછી જે સંકિત મોહનીય કર્મ એ ચોથા થી સાતમા ગુણસ્થાનકે એનું ઉદીર્ણ થઈ શકે છે. ન એના પહેલા ન એના બાદ, એ ધ્યાન રાખવાનું. મિશ્ર મોહનીય કર્મ માત્ર ત્રીજા ગુણસ્થાનકે ઉદીર્ણ થઈ શકે છે. મિથ્યાત્વ મોહનીય કર્મ માત્ર પહેલા ગુણસ્થાનકે ઉદીર્ણ થઈ શકે છે. અનંતાનુબંધી 4 ક્રોધમાન માયા લોભ અને પહેલા ને બીજા ગુણસ્થાનકે ઉદીર્ણ થઈ શકે છે. અપ્રત્યાખ્યાન્ય ચતુષ્ક ક્રોધમાન માયા લોભ પહેલાથી ચોથા ગુણસ્થાનક સુધી ઉદીર્ણ થઈ શકે છે. પ્રત્યાખ્યાન્ય ચતુષ્ક ક્રોધમાન માયા લોભ પહેલાથી કરીને પાંચમા ગુણસ્થાનક સુધી ઉદીર્ણ થઈ શકે છે. સંજોલન ક્રોધમાન માયા કશા ચારિત્ર મોહનીય કર્મો આ પહેલાથી કરીને 9મા ગુણસ્થાનક સુધી ઉદીર્ણ થઈ શકે છે. સંજોલન લોભ પહેલાથી 10મા ગુણસ્થાનકે, અહીંયા શું છે અંડરસ્કોર છે અહીંયા, તો એના માટે નીચે જોવું પડશે આપણને. અહીંયા સંજોલન લોભની ઉદીર્ણા એક આવલિકા ન્યૂન તે ગુણઠાણા સુધી, એટલે પહેલાથી 10મા ગુણસ્થાનક, એ 10મા ગુણસ્થાનક નું એક આવલિકા બાકી હોય ને એનાથી પહેલા જ સુધી એનું ઉદીર્ણ થઈ શકે. છેલ્લી આવલિકામાં નહીં થઈ શકશે. કેમ? કારણ કે આગળ પછી એનું ઉદય નહીં હોય ને. 10મા ને પાર કરીને આગળ 11મા જાય કે 12મા જાય, જે પણ હોય, તો શું હોય? ઉદય નહીં હોય. એટલા માટે ઉદીર્ણ વિચ્છેદ થઈ જશે. એટલે પહેલાથી 10મા ગુણસ્થાનકના જે છેલ્લી ઉદય આવલિકા હશે એનાથી પહેલા સુધી જ એનું ઉદીર્ણ થઈ શકશે. પછી પુરુષ, સ્ત્રી, નપુંસક, વેદ, નૌકશા, ચારિત્ર, મોહનીય કર્મ એ પહેલાથી 9મા ગુણસ્થાનક સુધી જ ઉદીર્ણ હોઈ શકે છે. પછી હાસ્ય ષટક, હાસ્યરતિ, ભય અરતિ, શોક અરતિ, ભય જુગુપ્સા, આ 6 છે. એ પહેલાથી 8મા ગુણસ્થાનક સુધી જ ઉદીર્ણ થઈ શકે છે. નરકાયુ, નરકાયુષ્ય કર્મ પહેલાથી ચોથા ગુણસ્થાનક સુધી ઉદીર્ણ થઈ શકે છે. તિર્યંચાયુષ્ય કર્મ પહેલાથી 5મા સુધી ઉદીર્ણ થઈ શકે છે. મનુષ્યાયુષ્ય કર્મ પહેલાથી છઠ્ઠા સુધી થઈ શકે છે ઉદીર્ણ. યાદ રાખવાનું, અહીંયા દેખાય છે. એનું એ મિનિંગ નહીં કે કઈ એ મનુષ્ય નહીં કહેવાશે 7મા ઉપર, એ પણ મનુષ્ય જ હોય, કારણ કે મનુષ્યાયુષ્ય કર્મનો ઉદય હશે. યાદ રાખવાનું. માત્ર અહીંયા શું ઉદીર્ણનું યંત્ર છે, ઉદીર્ણ વિધિ અહીંયા ચાલી રહી છે. ધ્યાન રાખવાનું, ગડબડ નહીં કરવાની. માત્ર ઉદય તો 14 ગુણસ્થાનકના અંત સુધી ચાલતું રહેશે, પણ મનુષ્યાયુષ્ય કર્મનું ઉદીર્ણ એ પહેલાથી છઠ્ઠા સુધી થઈ શકશે. દેવાયુષ્ય કર્મ પહેલાથી ચોથા સુધી ઉદીર્ણ થઈ શકશે. મનુષ્ય ગતિ નામ કર્મ પહેલાથી 13 ગુણસ્થાનક સુધી ઉદીર્ણ થઈ શકશે. તિરંજ ગતિ નામ કર્મ પહેલાથી 5મા સુધી ઉદીર્ણ થઈ શકશે. દેવગતિ નામ કર્મ પહેલાથી ચોથા ગુણસ્થાનક સુધી ઉદીર્ણ થઈ શકે. નરક ગતિ નામ કર્મ પહેલાથી ચોથા ગુણસ્થાનક સુધી ઉદીર્ણ થઈ શકે. પછી જાતિ ચતુષ્ક એટલે એક ઇન્દ્ર, બે ઇન્દ્ર, તે ઇન્દ્ર અને ચૌરિન્દ્રિય જાતિ નામ કર્મ, આ 4 નામ કર્મ એ પહેલા ને બીજા ગુણસ્થાનકે ઉદીર્ણ થઈ શકે. પંચેન્દ્રિય જાતિ નામ કર્મ એ પહેલાથી 13th ગુણસ્થાનક સુધી ઉદીર્ણ થઈ શકશે. અને ઔદારિક દ્વિક, ઔદારિક શરીર નામ કર્મ અને ઔદારિક અંગોપાંગ નામ કર્મ એ પહેલાથી 13 ગુણસ્થાનકે ઉદીર્ણ થઈ શકશે. અહીંયા સમય થવા આવી છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જેનું વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જેતિ શાસનમ પ્રણામ.